આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની હવે ટૂંક સમયમાં જાહેરાત થવાની છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। ત્યારે ડેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ તેમની પાર્ટીને લઈને તેમની શું તૈયારીઓ છે તે મુદ્દે વાત કરી છે। એની સાથે સાથે તેમણે વાત કરી છે જગદીશ વિશ્વકર્મા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ દ્વારા કહેવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટી પંજાબથી આવીને ગુજરાતમાં ખર્ચો કરે છે, તેના વિશે પણ તેમણે વાત કરી છે। અને આદિવાસીઓના જે નકલી પ્રમાણપત્રોનો મુદ્દો છે તેના વિશે પણ તેમણે વિગતવાર આ મુદ્દે નવજીવન ન્યૂઝ સાથે વાત કરી છે। જુઓ આ વિડીયોમાં। યાદી માટે હમણાં ટૂંક સમયમાં બીજી યાદી પણ 2250 જેટલી ઉમેદવારોની જાહેર થશે અને આ જ પ્રકારે તબક્કાવાર 12,000 જેટલી ઉમેદવારોની યાદી આવનારા દિવસોમાં ગુજરાતમાં જાહેર થવાની છે। આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડશે અને જે પ્રકારે કાર્યકરોમાં અને ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે, અમને લાગે છે કે ગુજરાતમાં હવે પરિવર્તનની શરૂઆત થશે આવનારી તાલુકાઓમાં અને અમુક જિલ્લા પંચાયતોમાં આમ આદમી પાર્ટી સત્તામાં આવશે એવો પૂરેપૂરો અમને ભરોસો છે। પંજાબની સરકારને હું આપના માધ્યમથી અભિનંદન આપીશ। 4 વર્ષની સરકારે ખેડૂતોને સવારે 9 વાગ્યાથી 6 વાગ્યાની વીજળી મફત આપવાનું ચાલુ કરી દીધું છે। ઘર વપરાશ માટે 300 યુનિટ મફત આપે છે। દરેક મહિલાના ખાતામાં દર મહિને 1000 રૂપિયા જમા થાય છે અને 80 મહિલાઓ જે છે એમને 1500 રૂપિયા દર મહિને આપે છે। એ જ પ્રકારે હમણાં જે માવઠાની અસર થઈને પૂર આવ્યું એમાં ખેડૂતોને પણ વળતર આપ્યું અને જે લોકોએ ભાગ્ય ખેતી કરતા હતા ને ભાગ્યોને પણ એમણે વળતર આપ્યું। હમણાં આરોગ્યમાં 10 લાખ સુધી તમે કોઈ પણ હોસ્પિટલ, તમને કોઈ કાયદો નહીં, તમારે 15 જાતના કાગળે લઈને નહીં જવાનું, તમારે ખાલી આધાર કાર્ડ અથવા તો ચૂંટણી કાર્ડ લઈને જવાનું। કોઈ પણ તમે ઝાયડસમાં જાઓ, હિલિંગ ટચમાં જાઓ, કોઈ પણ હોસ્પિટલમાં જઈને 10 લાખ સુધી તમે સારવાર કરી શકો। એમાં કોઈ હોસ્પિટલ સરકાર પોતાના સગા સંબંધીઓમાં જ એમ્પેનલ કરેલી છે ગુજરાતમાં એવું નથી, ત્યાં બધી જ ખાનગી હોસ્પિટલમાં જે તમે સારવાર લઈ શકો એવા કાયદા એમણે કર્યા છે। એમને અભિનંદન આપું છું। 30 વર્ષથી ભાજપની સરકાર છે। કરો તમે મહિલાઓને 1000 રૂપિયા કોણ ના પાડે છે? કરો તમે ખેડૂતોની વીજળી મફત કોણ ના પાડે છે? કરો તમે 10 લાખ સુધીની તમામ હોસ્પિટલોમાં ફ્રી ઓફ કોણ ના પાડે છે? એ કરવું નથી અને મોટી મોટી પાઘાપોદ્દારી કરવી છે। એનો જવાબ આવનારા દિવસોમાં જનતા આપશે એવું હું માનું છું। એક તરફ સવાલ જ્યારે ઉઠાવે છે કે પંજાબની સરકાર ખોટો ખર્ચ અહીંયા ગુજરાતમાં કરે છે અને બીજી તરફ જ્યારે હમણાં સીએમસીના જે કાર્યક્રમો થયા એની પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા, એના વિશે હમણાં નરેન્દ્રભાઈ મોદીજીનો ડેડિયાપાડામાં કાર્યક્રમ થયો, એમાં 100 કરોડથી પણ વધારે ગ્રાન્ટ આદિજાતિ વિકાસમાંથી વાપરવામાં આવી છે। હમણાં 31 મે જ્યારે નરેન્દ્રભાઈ મોદી વાવ થરાદની બાજુ મુલાકાતે આવે છે, એમાં 2200 ફાળવવા માટે કલેક્ટરે પત્ર હમણાં બહાર પાડ્યો છે, તમે જોયું હશે। તો સરકારી પૈસે તો ગુજરાતમાં તાઇફાઓ એમના મંત્રી તંત્રીને એમના મુખ્યમંત્રી ને પ્રધાનમંત્રી કરે છે અને એ પણ આદિજાતિ બજેટમાંથી વાપરે છે। એટલે એની વાત એમણે કરવી જોઈએ। પંજાબ સરકાર આજે દેવામાં નથી, ગુજરાત સરકાર 3,80,000 કરોડના દેવામાં છે। બધા જ બાળકો જન્મે એટલે દેવા સાથે જન્મે છે, એની વાત એમણે કરવી જોઈએ। હમણાં જે કેગનો રિપોર્ટ આવ્યો એટલે ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા એવું પોલીસે જે નિવેદન એમણે લખાવ્યું છે એનો ખુલાસો એમણે કરવો જોઈએ એવું હું માનું છું।